નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શિયાળાની ઋતુ આવી ગઈ અને હવામાનમાં પરિવર્તનનો પ્રભાવ બાળકોથી લઈને વૃદ્ધો ઉપર દેખાવાનો શરૂ થઈ ગયો. કોઈને શરદી થાય તો કોઈને તાવ આવે. હવે કેટલાક સરળ અને અસરકારક ઉપાયો તમને રાહત આપી શકે. તો જો તમને પણ શરદી ખાંસીથી રાતભર ઊંઘ નથી આવતી, દવા લેવાનું તમે ટાળી રહ્યા છો, તો આ નુસ્ખા તમારી મદદ કરી શકે. તો તુલસીના 5 પાંદડા દરરોજ સવારે ખાલી પેટે લેવાથી શરદી, શ્વસન સંબંધિત સમસ્યાઓમાં તમને મદદ મળી શકે. વૈજ્ઞાનિક અભ્યાસ સૂચવે છે કે તુલસીમાં એવા તત્વો છે જે વાયરસને શ્વસન માર્ગના કોષોની સાથે રોકવામાં તમને મદદ કરે. હવે આ તુલસી તમારા શરીર રોગપ્રતિકારક શક્તિ વધારશે, ગળા નાકની ઇરિટેશનમાં રાહત આપશે. હવે જો તમે એને આદુ અને કાળા મરી સાથે ઉકાળીને પીઓ છો તો અસરકારકતા વધારે સારી બને. હવે આ કાચા પાંદડા તમે ચાવી લો છો તો શરીરને તુલસીના પ્રાકૃતિક તત્વો સીધા જ મળી શકે. હવે વાત કરીએ ગિલોચનો. તો આ ગિલોચનો સ્વાદ ભલે કડવો હોય, પરંતુ એનું કાર્ય સંતુલિત અને અસરકારક છે. શરીરની રોગપ્રતિકારક શક્તિને સંતુલિત અને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ચેપી રોગો દરમિયાન ઇમ્યુન પ્રતિભાવ અતિશય ન બને. ઋતુ પરિવર્તનના સમયમાં ગિલોચની દાંડીનો રસ મધ સાથે ભેળવીને જો 2 અઠવાડિયા સુધી લેવામાં આવે તો વારંવાર થતો તાવ અને થાક જેવી સમસ્યાઓમાં રાહત મળી શકે. એ સિવાય હળદરવાળું દૂધ. તો હળદરવાળા દૂધમાં કર્ક્યુમિન શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કુદરતી બળતરા વિરોધી ગુણધર્મોમાં ઉધરસ, ગળામાં બળતરા અને સોજો ઘટાડશે. હવે આ દૂધ અને હળદરનું જે મિશ્રણ છે એ શરીરને અંદરથી ગરમ કરે, કફને ઢીલું કરે અને સરળતાથી બહાર કાઢે. જો તમે રાત્રિ દરમિયાન આ દૂધ પીઓ છો તો તમને ગળામાં પણ આરામ મળશે અને સારી ઊંઘ પણ આવશે. એ સિવાય આદુ અને મધનું મિશ્રણ. તો જો ગળાનો દુખાવો થતો હોય, ખંજવાળ, ઉધરસ આવતી હોય તો એક ઘરેલું ઉપાય છે. આદુમાં રહેલું જિંજરોલ તમારા ગળાને શાંત કરશે અને મધમાં કુદરતી બળતરા વિરોધી અને એન્ટીમાઇક્રોબલ ગુણધર્મો બળતરાને ઘટાડે છે. તો દર્શક મિત્રો, જો તાજું આદુને પણ છીણીને અથવા પીસીને 1 ચમચી મધની સાથે ભેળવીને તમે પીઓ છો તો એ પણ તમને ખૂબ કામ આવશે. જો તમને વારંવાર શરદી ખાંસી થઈ રહી છે અને રાત્રિ દરમિયાન તમને ઊંઘ નથી આવતી તો તમે આવા ઉપાયો અજમાવી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.